નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં જૈવિક અણુઓમાં કાર્બોહાઈડ્રેટ એટલે કે ગ્લુકોઝની ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્લુકોઝનું રેખીય બંધારણ એટલે કે મુક્ત શૃંખલા બંધારણની ચર્ચા કરેલી. પણ ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ અમુક કસોટીઓ સમજાવી શકતો નથી. તો ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવો. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવો. આવો પ્રશ્ન પૂછી શકાય. ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ અમુક બાબતો સમજાવી શકતો નથી. જેમ કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ NaHSO3 જેને કહેવાય સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશેલ નિપજ આપતો નથી. યોગશેલ નિપજ આપતો નથી. સેમ ગ્લુકોઝ જે છે એ સ્કીપ કસોટી પણ દર્શાવતું નથી. સ્કીપ કસોટી દર્શાવતું નથી. આ ઉપરાંત ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન NH2OH સાથે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્સાઇડ આપતો નથી. તો સિમ્પલ આપણને આ પ્રક્રિયાઓ એ દિશામાં દોરી જાય છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ એકદમ સરળ. ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે. આ રીતે દર્શાવી શકાય ગ્લુકોઝને CHO C OH C બીજો કાર્બન છે HOH OH OH અને છેડા પર CH2OH. આને આપણે કહીએ છીએ D પ્લસ ગ્લુકોઝ. D કેપિટલ એટલા માટે કે સૌથી નીચેના અસમ કાર્બન પર OH જમણી બાજુ છે એટલે કેપિટલ D એટલા માટે સિમ્બોલ આપેલો છે. પ્લસ એટલા માટે કે ગ્લુકોઝનું દ્રાવણ છે, ગ્લુકોઝ છે એ દક્ષિણ ભ્રમણીય છે. પ્રકાશને પોલારીમેટ્રિક ટ્યુબમાં થી પસાર કરો તો જમણી બાજુ લઈ જાય છે. માટે આ પ્લસ છે, પ્લસ ને માઈનસ બે હોય. જો પ્રકાશનું જમણી બાજુ પણ આવર્તન કરે તો પ્લસ, ડાબી બાજુ પણ આવર્તન કરે તો માઈનસ. કેપિટલ D ને કેપિટલ L. જો OH જમણી બાજુ હોય તો D, OH ડાબી બાજુ હોય તો કેપિટલ L. એને પ્લસ અને માઈનસ. એટલે આ રીતે ગ્લુકોઝનું આ બંધારણ છે. પણ ગ્લુકોઝનું આ મુક્ત શૃંખલા બંધારણ આ બાબતોની સાબિતી આપી શકતો નથી. કઈ બાબતો છે? તો એકદમ સરળ, NaHSO3 સાથે યોગશેલ નિપજ આપતું નથી. સ્કીપ કસોટી પણ આપતું નથી. અને નેક્સ્ટ ગ્લુકોઝ છે એનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્સાઇમ આપતો નથી. પણ મ્યુટા રોટેશન દર્શાવે છે. જે આપણને લઈ જાય છે મ્યુટા રોટેશન એટલે એક બંધારણનું અન્ય બંધારણમાં થતું રૂપાંતર. તો ગ્લુકોઝ છે એ જુદા જુદા બે સ્વરૂપો દર્શાવે છે, આલ્ફા અને બીટા. એકદમ સરળ. આ આલ્ડીહાઇડને હું આ રીતે દર્શાવું છું, ઓક્સિજન જમણી બાજુ અને હાઇડ્રોજન ડાબી બાજુ. નેક્સ્ટ કાર્બન પર OH અને H. નેક્સ્ટ કાર્બન પર H OH OH H OH
બંધારણને પણ આપણે D+ ગ્લુકોઝ કહીએ છીએ. D+ ગ્લુકોઝ. હજુ એક બંધારણ દર્શાવીએ. શક્યતા બે છે, ઓક્સિજન જમણી બાજુ, હાઇડ્રોજન ડાબી બાજુ મૂકેલો છે, એની જગ્યાએ હાઇડ્રોજન જમણી બાજુ અને ઓક્સિજન ડાબી બાજુ. બાકી કઈ ફેરફાર નહીં. જે છે એ બધું આમને આમ દર્શાવવાનું છે. સિમ્પલ. નેક્સ્ટ, બીજા કાર્બન પર OH, ત્રીજા કાર્બન પર ખાસ HOH, ચોથા કાર્બન પર OH, પાંચમા કાર્બન પર OH અને છઠ્ઠા કાર્બન પર પણ CH2OH. આને પણ આપણે કહીએ છીએ D+ ગ્લુકોઝ. D+ ગ્લુકોઝ એકદમ સરળ. ગ્લુકોઝના બે સ્વરૂપોનું એકબીજામાં જે રૂપાંતરણ થાય, બરાબર, એ મ્યુટા રોટેશન. હવે આ જે આલ્ડીહાઇડ સમૂહ છે, આલ્ડીહાઇડ સમૂહને આપણે બે રીતે લખી શકીએ. ઓક્સિજન જમણી બાજુ, હાઇડ્રોજન ડાબી બાજુ. અહીંયા હાઇડ્રોજન જમણી બાજુ, ઓક્સિજન ડાબી બાજુ. હવે ખરેખર થશે શું? તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો આ આખો બંધ તૂટે છે અને કાર્બન ઓક્સિજન વચ્ચેનો આ જે બંધ તૂટે છે એમાં કાર્બન પર ધન અને ઓક્સિજન પર ઋણ વિભાર આવે છે. એ જ સમયે આ પાંચમા કાર્બન પર રહેલો O અને H વચ્ચેનો બંધ તૂટે છે. ઓક્સિજન ઋણ વિભાર, હાઇડ્રોજન ધન વિભાર. આ પ્રકારે થાય છે. H+ નો ટુકડો છૂટો પડે છે. જો સમજી શકાય, H+ અહીંયા O- સાથે જોડાશે, H+ O- સાથે જોડાશે એટલે OH થઈ જશે, બરાબર, OH થઈ જશે. અને નેક્સ્ટ એ સિવાય બાકી જે છે એ હવે જુઓ છે કે ઓક્સિજન પર ઋણ વિભાર છે, કાર્બન પર ધન વિભાર છે. તો આ પ્રકારે ચક્રીય બંધારણ હેમી સ્વરૂપ બનાવે છે. આખું ઓક્સિજન પર ઋણ વિભાર હતો, એ ઓક્સિજનનો ઋણ વિભાર આ કાર્બનના ધન વિભાર સાથે જોડાઈ જાય છે. તો આવું ચક્રીય બંધારણ. અને ક્રિયાશીલ સમૂહમાંથી જે કાર્બન ઉત્પન્ન થયો એ કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. આ એનોમેરિક કાર્બન છે, પહેલો કાર્બન. ગ્લુકોઝમાં પહેલો કાર્બન એનોમેરિક કાર્બન છે અને ફ્રુક્ટોઝમાં બીજો કાર્બન એનોમેરિક કાર્બન છે. ટૂંકમાં ફરીથી અહીંથી હાઇડ્રોજનનું સ્થાનાંતરણ થયું, અહીંથી હાઇડ્રોજનનું સ્થાનાંતરણ થયું, હાઇડ્રોજન અહીંયા જાય છે અને આ ઓક્સિજન છે એ કાર્બન સાથે જોડાય છે. આ પ્રકારે આખી જે રચના છે એ આ પ્રકારે છે. હવે જોવો જોઈએ એનોમેરિક કાર્બન. એનોમેરિક કાર્બન એટલે શું? મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહે છે. મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહે છે. અને એનોમેરિક કાર્બનને આપણે સ્ટારની નિશાની વડે દર્શાવેલ છે. સ્ટારની નિશાની વડે દર્શાવેલ છે આ એનોમેરિક કાર્બન. હવે સેમ વે હવે જો એનોમેરિક કાર્બન પર OH સમૂહ જમણી બાજુ આવેલો હોય તો તેને આલ્ફા સમઘટક કહે છે. એનોમેરિક કાર્બન પર OH જમણી બાજુ આવેલો હોય, જમણી બાજુ રહેલો હોય તો તેને આલ્ફા સમઘટક કહે છે. આ આલ્ફા છે એનોમેરિક કાર્બન પર OH નું રોટેશન દર્શાવે છે જમણી બાજુ. આ D છે સૌથી નીચેના આસમ કાર્બન પર OH જમણી બાજુ હતો એનો છે. અને આ પ્લસ સિમ્બોલ છે એ ગ્લુકોઝનું જે જલીય દ્રાવણ છે એ દક્ષિણ ભ્રમણીય છે એ દર્શાવે છે. આ આલ્ફા સમઘટક. સેમ વે અહીંયા આ જ ઘટના થશે. O અને H વચ્ચેનો બંધ તૂટશે પાંચમા કાર્બન પર. તો અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાઈ બંધ પણ તૂટે છે. અહીંયા હાઇડ્રોજન આવે છે, OH થાય છે કારણ કે પાંચમા કાર્બન પરથી અહીંયા હાઇડ્રોજન O- સાથે જોડાશે, H+ અને O-. હજુ કાર્બન પર ધન વિભાર છે, આ ઓક્સિજન પર ઋણ વિભાર છે. તો આવું ચક્રીય બંધારણ, આ ઓક્સિજન અહીંયા વચ્ચે લઈ લઉં છું, આવું ચક્રીય બંધારણ, બરાબર, અને જેમાં
એનોમેરિક કાર્બન, આ પહેલો કાર્બન જે છે એને એનોમેરિક કાર્બન કહેવાય. એનોમેરિક કાર્બન પર OH ડાબી બાજુ છે તો આ સમઘટકને બીટા સમઘટક કહેવાય. ફરીથી પ્રશ્ન થશે એનોમેરિક કાર્બન એટલે શું? તો મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ફરીથી મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહે છે. ફરીથી મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહે છે. હવે એનોમેરિક કાર્બન પર જો OH સમૂહ જમણી બાજુ હોય તો તેને આલ્ફા અને એનોમેરિક કાર્બન પર જો OH ડાબી બાજુ હોય તો તેને બીટા કહે છે. અને આ બંધારણો એકબીજામાં રૂપાંતરણીય એટલે કે પરિવર્તનીય છે અને આ પરિવર્તનની જે ઘટના છે એ ઘટનાને બ્યુટા રોટેશન કહેવામાં આવે છે. અચ્છા, હવે આલ્ફા સ્વરૂપ મેળવવું હોય તો એકદમ સરળ, ગ્લુકોઝના જલીય દ્રાવણનું 303 કેલ્વિન તાપમાને 303 કેલ્વિન તાપમાન એટલે લગભગ 30 સેલ્સિયસ જેટલું તાપમાન થયું ગ્લુકોઝનું સંતૃપ્ત દ્રાવણ બનાવીને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું સ્ફટિકીકરણ કરીને મેળવી શકાય છે. 303 કેલ્વિન તાપમાને ગ્લુકોઝનું સંતૃપ્ત જલીય દ્રાવણ બનાવવાનું અને જે સ્ફટિકો આપણને પ્રાપ્ત થાય છે ત્યાં તાપમાન જે છે એ 303 અને અહીંયા 371 કેલ્વિન તાપમાને 371 કેલ્વિન તાપમાને 303 કેલ્વિન તાપમાન અને 371 કેલ્વિન તાપમાને 371 કેલ્વિન તાપમાન એટલે તમને ખ્યાલ છે 100 સેલ્સિયસ નું નજીકનું તાપમાન નિયર અબાઉટ 98 ડિગ્રી સેન્ટીગ્રેડ 98 સેલ્સિયસ તાપમાને સંતૃપ્ત ગરમ દ્રાવણ છે એમાં સ્ફટિકીકરણ કરીને બીટા ડી પ્લસ ગ્લુકોઝ મેળવી શકાય છે. આ ગ્લુકોઝના બે સ્વરૂપો આલ્ફા અને બીટા. ફરીથી સ્ટાર વડે દર્શાવેલા કાર્બનને એનોમેરિક કાર્બન કહે છે. મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહે છે. મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહે છે. જો એનોમેરિક કાર્બન પર OH સમૂહ જમણી બાજુ હોય તો તેને આલ્ફા અને જો મુક્ત ચક્રીય બંધારણમાં OH સમૂહ ડાબી બાજુ આવેલો હોય તો તેને બીટા સમઘટક કહે છે. એટલે ગ્લુકોઝના બે સ્વરૂપો આલ્ફા અને બીટા એમાં પરિવર્તનીય થશે અને પરિણામે જોઈ શકાય છે કે ગ્લુકોઝ જે છે એને SO3 સાથે યોગશીલ લિપજ આપતું નથી, સ્કીપ કસોટી આપતું નથી અને ગ્લુકોઝનો પેન્ટાએસિટેટ વ્યુત્પન્ન છે એ NH2OH સાથે પણ કસોટી દર્શાવતું નથી. ફરીથી એ બંધારણો આપણે ત્યાં દર્શાવીએ. આ પ્રકારે છે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ CHO આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે. નેક્સ્ટ જોઈ શકાય છે OH અને H, નેક્સ્ટ H OH OH H OH H અને છેડા પર CH2OH. આ બંધારણ છે D+ ગ્લુકોઝનું. તમને ખ્યાલ છે 5મા નંબરના કાર્બન પરથી હાઇડ્રોજનનું સ્થાનાંતરણ થશે એટલે જે મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન છે એ ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન. તો એકદમ સરળ બંધારણ થશે 3 4 5 અને છેડા પર CH2OH. તમને ખ્યાલ છે ઓક્સિજન છે અહીંયા હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજનનું સ્થાનાંતરણ થાય છે 5મા નંબરના કાર્બન પરથી એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ બનશે. નેક્સ્ટ બાકીનામાં કંઈ ફેરફાર નથી. બીજા કાર્બન પર
OH H ત્રીજા કાર્બન પર H OH ચોથા કાર્બન પર OH અને H પાંચમા કાર્બન પર પણ OH અને H હતો પણ આ હાઇડ્રોજનનું સ્થાનાંતરણ થઈ ગયું છે ત્યાં ચક્રીય બંધારણ પહેલો કાર્બન પાંચમા કાર્બન સાથે જોડાય છે પહેલો કાર્બન પાંચમા કાર્બન સાથે જોડાય છે એનોમેરિક કાર્બન પર OH સમૂહ જમણી બાજુ છે માટે તમને ખ્યાલ છે આ સંઘટકને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બીજો આનો એનોમર્સ બીટા આલ્ફા અને બીટા બંને એનોમર્સ છે ફેરફાર માત્ર આટલો અહીંયા H અને ડાબી બાજુ OH નેક્સ્ટ બીજા કાર્બન પર તો એ જ રચના છે OH અને H ત્રીજા કાર્બન પર H OH ચોથા કાર્બન પર OH અને H પાંચમા કાર્બન પર OH અને H હતો પણ હાઇડ્રોજનનું સ્થાનાંતરણ અહીંયા થાય છે હાઇડ્રોજનનું સ્થાનાંતરણ થવાને કારણે ચક્રીય રચના હેમી સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે બરાબર તો આ પ્રકારે એ બંધારણ આખા પાસે છેડા પર CH2OH આ બંધારણને કહેવાય એનોમેરિક કાર્બન જેને સ્ટારની નિશાની વડે દર્શાવીએ છીએ એનોમેરિક કાર્બન પર OH ડાબી બાજુ છે માટે આ સ્વરૂપને બીટા સ્વરૂપ કહેવાય બીટા ડી પ્લસ ગ્લુકોઝ તો ગ્લુકોઝના આ બે એનોમર્સ છે આલ્ફા અને બીટા હવે સિમ્પલ એકદમ સરળ કે ગ્લુકોઝ છે એ પાયરેનોઝ પ્રકારનું ચક્રીય બંધારણ ધરાવે છે પાયરેનોઝ એટલે પાયરેન રિંગ આવેલી હોય જેને પાયરેનોઝ બંધારણ કહેવાય પાયરેન રિંગમાં શું હોય તો આ પાયરેન રિંગ છે પાયરેન રિંગ એટલે એકદમ સરળ ચક્રીય સ્વરૂપ છે પણ 5 કાર્બન અને 1 ઓક્સિજનની જે રિંગ બનાવેલી હોય આ પાયરેન રિંગ કહેવાય પાયરેન આલ્ડીહાઇડ કે ક્રિયાશીલ સમૂહ હોય આલ્ડોસ કીટોસ ઓઝ પ્રત્યે લાગે પાયરેન વત્તા ઓઝ એટલે ગ્લુકોઝ છે એ પાયરેનોઝ બંધારણ ધરાવે છે હવે આ જે બંધારણ છે એને ફિશર પ્રક્ષેપ સૂત્રો કહેવાય કેવા સૂત્રો કહેવાય ફિશર પ્રક્ષેપ સૂત્રો આ જે દર્શાવેલા છે ઉપર એ બંધારણને ફિશર પ્રક્ષેપ સૂત્રો કહેવાય ફિશર પ્રક્ષેપ બંધારણો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝના ફિશર પ્રક્ષેપ બંધારણો છે આ જે દોર્યા છે આલ્ફા અને બીટા પણ જો પાયરેન પ્રકારની રિંગ દર્શાવો તો તેને આવર્ત પ્રક્ષેપ સૂત્રો કહેવાય હવે ફિશર પ્રક્ષેપ સૂત્રોને આવર્ત પ્રક્ષેપ સૂત્રોમાં દર્શાવવું હોય તો એકદમ સરળ આ બંધારણને હું નીચે દોરું છું આ આલ્ડીહાઇડ સમૂહ CHO નેક્સ્ટ કાર્બન 1 2 3 અને 4 જો સમજો આલ્ડીહાઇડ સમૂહ ફિશર પ્રક્ષેપ સૂત્રમાં જે જમણી બાજુ સમૂહ હોય એને આવર્ત પ્રક્ષેપ સૂત્રોમાં નીચે લખાય જમણી બાજુ નીચે ડાબી બાજુ હોય એને ઉપર ફરીથી ફિશર પ્રક્ષેપ સૂત્રમાં જે પરમાણુ સમૂહ જમણી બાજુ છે ને એને આવર્ત પ્રક્ષેપ સૂત્રમાં નીચેની તરફ દર્શાવશું અને જે ડાબી બાજુ છે ને એને ઉપર લખશું તો જોવો જોઈએ દર્શાવવા માટે આ આલ્ડીહાઇડ સમૂહ બરાબર નેક્સ્ટ જમણી બાજુ છે નીચે OH અને H બરાબર અહીંયા H નીચે OH ઉપર નેક્સ્ટ અહીંયા OH જમણી બાજુ છે એટલે નીચે અને H ઉપર
બીજું કે છેલ્લા કાર્બન પર 3 સમૂહો છે જો H OH અને CH2 છે એમાં મોટા સમૂહને હંમેશા બહારની સાઈડ દર્શાવી દેવાનું છેલ્લા કાર્બન મોટા સમૂહને બહાર આ મોટો સમૂહ છે CH2OH બરાબર અહીંયા OH આ બીજો સમૂહ OH અને ત્રીજો H ફરીથી ફિશર પ્રક્ષેપ સૂત્રમાં જે પરમાણુ કે સમૂહો જમણી બાજુ છે દાખલા તરીકે OH H OH OH બરાબર છે OH H OH OH ટૂંકમાં OH અહીંયા તો નહીં દર્શાવવાનો પણ ખાસ કરીને છેલ્લા કાર્બન પર એ યાદ રાખવાનું કે મોટો સમૂહ છે એને દૂર દર્શાવી દઈએ બાકી OH અહીંયા છેલ્લા કાર્બન પર એ કંઈ લાગુ પડતું નથી બાકી ફિશર પ્રક્ષેપ સૂત્રમાં જે પરમાણુ કે સમૂહ જમણી બાજુ છે દાખલા તરીકે OH જમણી બાજુ છે નીચે H જમણી બાજુ છે નીચે OH જમણી બાજુ છે નીચે ત્રીજા કાર્બન પર 3 સમૂહ છે H OH અને CH2OH જેમાં CH2OH ને ઉપર દર્શાવી દેવાનો બહારની સાઈડ મોટો સમૂહ હંમેશા ચક્રની બહાર રહેશે કારણ કે ચક્રમાં અંદરના ભાગમાં ને ગોઠવી શકાય નહીં હવે બીજા પણ બાકી રહ્યા H અને OH એમાં OH છે આ રીતે બરાબર H ને નીચેના તરફ દર્શાવીએ આ આવર્ત પ્રક્ષેપ સૂત્ર દોરવા માટેની પહેલી શરત બરાબર અચ્છા ફરીથી આ જ રીતે બંધારણ દર્શાવી દઉં CHO નેક્સ્ટ 1 2 3 4 એકદમ સરળ શું છે તો બંધારણ આ રીતે H OH OH H H OH CH2OH OH અને H ફરી પાછું જે એક વખત એ બંધારણ દર્શાવીએ આલ્ડીહાઇડ CHO નેક્સ્ટ આ પ્રકારે કાર્બન અને જેમાં તમને ખ્યાલ છે એકદમ સરળ આ જ બંધારણ છે HOH OHH HOH નેક્સ્ટ CH2OH OH અને H તમે આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે જ કીધું હતું કે આલ્ડીહાઇડ સમૂહમાં બે શરત દર્શાવી ઓક્સિજન જમણી બાજુ રાખ્યો તો હાઇડ્રોજન ડાબી બાજુ અહીંયા હાઇડ્રોજન જમણી બાજુ ઓક્સિજન ડાબી બાજુ તો આ આલ્ડીહાઇડ સમૂહ જે છે એ આલ્ડીહાઇડ સમૂહને આપણે અહીંયા લીખી નાખીએ આલ્ડીહાઇડ સમૂહને આપણે લીખી નાખીએ એટલે આમાં જો ઓક્સિજન જમણી બાજુ હતો હાઇડ્રોજન ડાબી બાજુ હતો ઓક્સિજન જમણી બાજુ હતો ઓક્સિજન જમણી બાજુ હતો જમણી બાજુ એટલે ઓક્સિજન ને ક્યાં દર્શાવાય નીચે હાઇડ્રોજન ડાબી બાજુ હતો એટલે ઉપર આમાં હાઇડ્રોજન જમણી બાજુ ઓક્સિજન ડાબી બાજુ તો આ રીતે દર્શાવાય હાઇડ્રોજન જમણી બાજુ છે હાઇડ્રોજન જમણી બાજુ એટલે નીચે હાઇડ્રોજન નીચે અને ઓક્સિજન ડાબી બાજુ એટલે ઉપર ફરીથી આ બંધારણના બે સ્વરૂપો છે આખા બંધારણ એમ માત્ર આલ્ડીહાઇડ સમૂહને આપણે લીખી નાખ્યો ઓક્સિજન જમણી બાજુ રાખશો તો નીચે આવશે અને હાઇડ્રોજન ડાબી બાજુ ઉપર આમાં ઓક્સિજન ડાબી બાજુ એટલે ઉપર અને હાઇડ્રોજન જમણી બાજુ એટલે નીચે આ બે બંધારણ હવે આપણે એમ કહેતા હતા આ બંધારણમાં આપણે ચર્ચા કરી કે પાંચમા કાર્બન પરમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ હાઇડ્રોક્સિલ સમૂહમાંથી હાઇડ્રોજન પેલા કાર્બન પર સ્થાનાંતરિત થાય છે અહીં OH સમૂહ હતો OH સમૂહનો હાઇડ્રોજન પેલા કાર્બન પર ક્રિયાશીલ સમૂહ પર સ્થાનાંતરિત થાય છે અને પહેલો અને પાંચમો કાર્બન ચક્રીય બંધારણથી જોડાય છે ફરીથી ક્રિયાશીલ સમૂહ એટલે કે આલ્ડીહાઇડ પર હાઇડ્રોજનનું સ્થાનાંતરણ થાય છે પણ છેક પાંચમા કાર્બનનો જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ પાંચમા કાર્બનના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું સ્થાનાંતરણ થાય છે હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું સ્થાનાંતરણ ત્યારે સ્વાભાવિકપણે આપણા મનમાં એક પ્રશ્ન થાય
કે છે તો પાંચમા કાર્બન પરથી હાઇડ્રોજનનું સ્થાનાંતરણ થયું બે જગ્યાએ, તો હકીકતમાં નજીકના કાર્બન પર એક હાઇડ્રોક્સિલ સમૂહ હતો જ, પણ યાદ રાખો નજીકના કાર્બન પર આ બે કાર્બન વચ્ચે કઈ ચક્ર ન બને, બરાબર? એટલે ચક્ર થોડા દૂરના કાર્બન પર, અને આમ જોવા જશો તો ખરેખર એ દૂરનો કાર્બન એ નથી. જો આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન, આ પાંચમા કાર્બનનો હાઇડ્રોક્સિલ સમૂહ અહીંયા એ જ રીતે પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન. એકદમ સરળ ઘટના. આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાયબંધ તૂટે છે. ઓક્સિજન ઋણ વિભારી, કાર્બન ધન વિભારી. એ જ સમયે O અને H વચ્ચેનો બંધ તૂટે છે H+ અને O-. જો જેને H+ નું અહીંયા સ્થાનાંતરણ થઈ જાય, H+ નું અહીંયા સ્થાનાંતરણ થઈ જાય, OH થઈ જાય, નજીક જ છે. હકીકતમાં આપણને જે રેખીય બંધારણમાં દૂર દેખાય છે ને, રેખીય બંધારણમાં દૂર, કે આ ચક્રીય બંધારણમાં એકબીજાના નજીકના સ્થાન જ છે. આ પાંચમા નંબરના કાર્બન પરથી OH માંથી હાઇડ્રોજનનું મેં સ્થાનાંતરણ કર્યું, તો હજુ ઓક્સિજન પર ઋણ વિભાર છે, કાર્બન પર ધન વિભાર છે. એટલે કાર્બન અને ઓક્સિજન આ રીતે બંધથી જોડાઈ જશે અને આવું ચક્રીય બંધારણ પ્રાપ્ત થશે. આ બંધારણને આવર્ત પ્રક્ષેપ સૂત્ર કહેવાય અથવા પાયરેનોઝ બંધારણ કહેવાય. પાયરેન વત્તા ઓસ એટલે પાયરેનોઝ બંધારણ. આ પાયરેનોઝ બંધારણ છે, જેને આવર્ત પ્રક્ષેપ સૂત્રો પણ કહેવાય. આવર્ત પ્રક્ષેપ સૂત્રો, આવર્ત પ્રક્ષેપ સૂત્રો અથવા બંધારણો, આવર્ત પ્રક્ષેપ બંધારણો ઉપર દર્શાવેલા છે ફિશર પ્રક્ષેપ બંધારણો છે, અને નીચે આ ફિશર, ટોલેન્સ અને ટર્નરેટ નામના વૈજ્ઞાનિકોએ દર્શાવેલા. ફિશર, ટોલેન્સ અને ટર્નરેટ. ફિશર, ટોલેન્સ અને ટર્નરેટ આ આવર્ત અને હર્સ્ટ નામના વૈજ્ઞાનિકોએ દર્શાવેલા છે. ફિશર, પછી ટોલેન્સ અને ટર્નરેટ. ફિશર, ટોલેન્સ અને ટર્નરેટ આ આવર્ત અને હર્સ્ટ માટે આને આવર્ત પ્રક્ષેપ બંધારણ કહેવાય અને ફિશર પ્રક્ષેપ બંધારણ કહેવાય. ફરીથી એકદમ સરળ ઘટના. શું કીધું કે આખી રચનાને ફરીથી સમજીએ. આ કાર્બન પર ઓક્સિજન જોડાયેલો છે, અહીંયા OH છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાય બંધ તૂટી જાય છે. એ જ સમયે O અને H વચ્ચેનો બંધ તૂટે છે, એટલે હાઇડ્રોજનનું તરત જ અહીંયા સ્થાનાંતરણ થાય છે, OH બની જાય છે. હજુ ઓક્સિજન પર ઋણ વિજભાર છે, કાર્બન પર ધન વિજભાર છે, એટલે કાર્બન અને ઓક્સિજન આ રીતે ચક્રીય રચનામાં જોડાય છે. જો 5 કાર્બન, 1 2 3 4 અને 5 કાર્બન, 5 કાર્બન ચક્રમાં છે ને એક ઓક્સિજન છે, માટે આ પાયરેન બંધારણ. 5 કાર્બન, 1 2 3 4 5, 5 કાર્બન અને એક ઓક્સિજન. અહીંયા પણ એ જ રીતે છે, 1 2 3 4 અને 5. પહેલો અને પાંચમા કાર્બન વચ્ચે આ ઓક્સિજન ચક્રથી જોડાય છે. પહેલો કાર્બન 1 2 3 4 5, પહેલો અને પાંચમો કાર્બન એ ઓક્સિજન એ બંને કાર્બનને ચક્રમાં જોડે છે. આ પાયરેન બંધારણ છે, આને કહેવાય આવર્ત પ્રક્ષેપ બંધારણ. બરાબર? અને આ બંધારણનું પરિવર્તન એકદમ સરળ. ફરીથી અહીંયા એ જ ઘટના. શું કીધું? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાયબંધ તૂટે છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાયબંધ તૂટે છે. એ જ સમયે OH માંથી હાઇડ્રોજનનું અહીંયા સ્થાનાંતરણ થાય છે. હજુ ઓક્સિજન પર ઋણ વિજભાર છે, કાર્બન પર ધન વિજભાર છે. તો આ રીતે ચક્રીય બંધારણ દર્શાવે છે. તો આ રીતે ગ્લુકોઝના બે જુદા જુદા સ્વરૂપો આલ્ફા અને બીટા. તો આને પણ આલ્ફા અને બીટા જ કહેવાય. આ બંધારણ પણ એ જ છે, આલ્ફા B+ ગ્લુકોઝનું આવર્ત પ્રક્ષેપ બંધારણ, અને આ બંધારણ બીટા D+ ગ્લુકોઝનું આવર્ત પ્રક્ષેપ બંધારણ છે. પણ બંધારણો રજૂ કરનાર વૈજ્ઞાનિકો આવર્ત અને હર્સ્ટ છે.
આમાં બંધારણો રજૂ કરનાર વૈજ્ઞાનિક છે ફિશર, ટોલેન્સ અને ટર્નબેક. તો અહીંયા સુધી આ ગ્લુકોઝના ચક્રીય બંધારણ પ્રશ્ન પૂછી શકાય. ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણની મર્યાદાઓ લખી, રેખીય બંધારણોની મર્યાદાઓ લખી ચક્રીય બંધારણ સમજાવો. તો રેખીય બંધારણ છે એનું ચક્રમાં રૂપાંતરણ થાય છે. પહેલો અને પાંચમો કાર્બન, પહેલો અને પાંચમો કાર્બન. પહેલા કાર્બનને આપણે એનોમેરિક કાર્બન તરીકે ઓળખીએ છીએ. મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહે છે. હવે એનોમેરિક કાર્બન પર જે જુદી જુદી રચનાઓ થાય, એનોમેરિક કાર્બન પર હોય છે જમણી બાજુ હોય તો આલ્ફા અને એનોમેરિક કાર્બન પર હોય છે ડાબી બાજુ હોય તો બીટા. ગ્લુકોઝના બે એનોમર્સ શક્ય છે, આલ્ફા અને બીટા. તો એ બંધારણોને ફિશર પ્રક્ષેપ બંધારણોને આપણે આવર્ત પ્રક્ષેપ બંધારણોમાં રજૂ કરેલા છે. એટલે આ ગ્લુકોઝનું જે બંધારણ દોરેલું છે ફિશર પ્રક્ષેપ, આ આવર્ત પ્રક્ષેપ બે બંધારણ સરખા છે આલ્ફા, બરાબર. અને એનોમેરિક કાર્બનને આપણે સ્ટારની નિશાની વડે દર્શાવીએ છીએ. અહીંયા પણ એનોમેરિક કાર્બનમાં સ્ટાર. OH જો જમણી બાજુ હોય તો નીચે, આ જમણી બાજુ OH છે. ફિશર પ્રક્ષેપમાં જે સમૂહ જમણી બાજુ હોય એ આવર્ત પ્રક્ષેપમાં નીચે દર્શાવાય. જમણી બાજુ નીચે, ડાબી બાજુ ઉપર. તો જોઈ શકાય છે OH નીચે છે માટે જમણી બાજુ, એટલે એ સમઘટકને આપણે કહીએ છીએ આલ્ફા. અહીંયા એનોમેરિક કાર્બન પર સ્ટારની નિશાની એકદમ સરળ. OH છે એ ડાબી બાજુ છે, પરિણામે ઉપર, બાકી કોઈ રચનામાં ફેરફાર નથી માટે એ સમઘટકને કેવો કહીએ છીએ? બીટા. આ કાર્બોહાઈડ્રેટ્સમાં, મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝની આટલી ચર્ચા કરેલી છે. ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ રેખીય બંધારણ અને આ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. સેમ વે આ જ રીતે પ્રશ્ન પૂછી શકાય, ફ્રુક્ટોઝ વિશે સામાન્ય માહિતી આપી તેના ચક્રીય બંધારણો રજૂ કરો. ફ્રુક્ટોઝ એકદમ સરળ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્રુક્ટોઝ. તો જો ફ્રુક્ટોઝનું બંધારણ દર્શાવવું હોય તો આ રીતે રજૂ કરી શકાય. ફ્રુક્ટોઝ જે છે એ પાકા ફળ, મધમાં, શાકભાજીમાંથી પણ પ્રાપ્ત થાય છે. એ ફ્રૂટ સુગર છે, ફળ શર્કરા છે અને દક્ષિણ ભ્રમણીય જેમ ગ્લુકોઝ છે એમ ફ્રુક્ટોઝ છે એ વામ ભ્રમણીય છે. એકદમ સરળ પ્રશ્ન પૂછી શકાય. ફ્રુક્ટોઝ વિશે સામાન્ય માહિતી આપી તેના ચક્રીય બંધારણો દોરો. ફ્રુક્ટોઝ છે એ ફળ શર્કરા તરીકે ઓળખાય છે. ફ્રૂટ સુગર, ગ્લુકોઝ છે ગ્રેપ સુગર છે. એ જ રીતે ફ્રુક્ટોઝ ફ્રૂટ સુગર છે અને તે સફેદ સ્ફટિકમય પાણીમાં દ્રાવ્ય, સફેદ સ્ફટિકમય પાણીમાં દ્રાવ્ય, આલ્કોહોલમાં અલ્પ દ્રાવ્ય અને ઈથરમાં અદ્રાવ્ય છે. વામ ભ્રમણીય શર્કરા છે. એટલે જેમ ગ્લુકોઝનું જલીય દ્રાવણ પ્રકાશને જમણી બાજુ લઈ જાય એમ ફ્રુક્ટોઝનું જલીય દ્રાવણ પ્રકાશને ડાબી બાજુ લઈ જાય. ડાબી બાજુ લઈ જાય એટલે અહીંયા આપણે જે પ્લસ સિમ્બોલ દર્શાવતા ગ્લુકોઝમાં, કારણ કે જમણી બાજુ લઈ જતો હતો, એ જ રીતે ફ્રુક્ટોઝ છે એ વામ ભ્રમણીય છે. તો પ્રકાશને કઈ બાજુ લઈ જશે? ડાબી બાજુ. એટલે પ્લસ સિમ્બોલ કે માઈનસ સિમ્બોલ. અને પાકા ફળ, મધ, બરાબર છે, આ બધામાં પ્રાપ્ત થાય છે. શાકભાજીમાંથી પણ પ્રાપ્ત થાય છે. અને ફ્રુક્ટોઝનું અણુસૂત્ર પણ C6H12O6 છે. અને પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે તેમાં
બીજો કાર્બન કાર્બોનિલ સમૂહ કીટોન સમૂહ ધરાવે છે કાર્બોનિલ સમૂહ આ ફ્રુક્ટોઝ વિશે સામાન્ય માહિતી ફ્રુક્ટોઝ નું પહેલા તો બંધારણ દર્શાવીએ ફ્રુક્ટોઝ નું બંધારણ એકદમ સરળ આમ થશે CH2OH કાર્બોનિલ સમૂહ ગ્લુકોઝમાં જેમ 3 કાર્બન થી 6 કાર્બનની રચના એ જ રીતે ફ્રુક્ટોઝમાં એ જ રીતે ત્રીજા કાર્બન પર H OH ચોથા કાર્બન પર OH H પાંચમા કાર્બન પર OH H છઠ્ઠા કાર્બન પર CH2OH આ બંધારણ છે જો OH જમણી બાજુ છે માટે આને કહેવાય D સૌથી નીચેના કાર્બન પર અસમ કાર્બન પર OH જમણી બાજુ હોય તો D હવે તમને ખ્યાલ છે ફ્રુક્ટોઝ નું જલીય દ્રાવણ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય છે વામ ભ્રમણીય છે માટે અહીં આવશે માઈનસ D માઈનસ ફ્રુક્ટોઝ D માઈનસ ફ્રુક્ટોઝ એકદમ સરળ D માઈનસ ફ્રુક્ટોઝ હવે જો એને બે રચના થાય તમે ઓક્સિજનને જમણી બાજુ મૂકી શકો ક્રિયાશીલ સમૂહ હંમેશા છેડા ઉપર અને CH2OH ને ડાબી બાજુ મૂકી શકો આ CH2OH બાકીના કાર્બન પર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં અહીંયા વિરુદ્ધ તમે CH2OH ને જમણી બાજુ મૂકો ઓક્સિજન ડાબી બાજુ આમાં કેમ હતું ઓક્સિજન જમણી બાજુ ને હાઇડ્રોજન ડાબી બાજુ ઓક્સિજન જમણી બાજુ અને CH2OH ડાબી બાજુ આમાં H જમણી બાજુ O ડાબી બાજુ આમાં CH2OH જમણી બાજુ O ડાબી બાજુ આ બે રચના બાકીના કાર્બન પર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી બાકીના કાર્બન પર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી એટલે આ ત્રીજો કાર્બન HOH ચોથો કાર્બન OHH પાંચમો કાર્બન OHH આ બંધારણ કોણ D માઈનસ ફ્રુક્ટોઝ નું છે અહીંયા પણ એ જ રીતે ઓક્સિજન અને હાઇડ્રોજનની ખાસ રચના OH ની અને H ની રચના જોવાની છે OH H પાંચમો કાર્બન છે OH H અને CH2OH કેટલા નંબરના કાર્બન પરથી હાઇડ્રોજનનું સ્થાનાંતરણ થાય છે તો 5 નંબરના કાર્બન પરથી અહીંયા પહેલો અને પાંચમો કાર્બન જોડાય છે કારણ કે પહેલો કાર્બન ક્રિયાશીલ સમૂહ હતો હા તો અહીંયા પહેલો કાર્બન નહીં પણ બીજો કારણ કે પહેલો બીજો આ બીજો કાર્બન છે 1 2 એકદમ સરળ આ હાઇડ્રોજનનું અહીંથી આ પાઈ હોય તો તૂટવાને કારણે અહીંયા સ્થાનાંતરણ થાય છે હાઇડ્રોજન અહીંયા સ્થાનાંતરિત થઈ ગયો હવે આ બીજો કાર્બન અને પાંચમો કાર્બન ઓક્સિજન થી જોડાઈ જાય છે આ ફિશર પ્રક્ષેપ બંધારણ આલ્ફા B+ ગ્લુકોઝ નું ફિશર પ્રક્ષેપ બંધારણ આલ્ફા એટલા માટે કે એનોમેરિક કાર્બન પર OH જમણી બાજુ છે એનોમેરિક કાર્બન પર OH જમણી બાજુ છે હવે એકદમ સરળ અહીંથી હાઇડ્રોજનનું સ્થાનાંતરણ થાય પાંચમા કાર્બન પરથી આ પાઈ બંધ તૂટશે એટલે હાઇડ્રોજન આપણે અહીંયા મૂકીએ છીએ આ બીજો કાર્બન અને પાંચમો કાર્બન આ રીતે જોડાઈ જાય છે આવી રચના બરાબર એટલે આ પ્રકારની રચનાઓ જે આલ્ફા અને બીટા આ બીટા D+ D માઈનસ ફ્રુક્ટોઝ નું બંધારણ છે આલ્ફા D માઈનસ ફ્રુક્ટોઝ બીટા D માઈનસ ફ્રુક્ટોઝ અને આલ્ફા D માઈનસ ફ્રુક્ટોઝ આલ્ફા એનોમેરિક કાર્બન પર હોય છે જમણી બાજુ છે આ બીટા એનોમેરિક કાર્બન પર OH ડાબી બાજુ છે બીટા આ બે બંધારણોને ફિશર પ્રક્ષેપ બંધારણો કહેવાય પ્રશ્ન એવો પૂછાય કે ગ્લુકોઝના આઇનોમર્સ તો બે આલ્ફા અને બીટા ફ્રુક્ટોઝના આઇનોમર્સ બે આલ્ફા D માઈનસ ફ્રુક્ટોઝ અને બીટા D માઈનસ ફ્રુક્ટોઝ હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ જે બે બંધારણો મેં દોરેલા છે આલ્ફા D માઈનસ ફ્રુક્ટોઝ અને બીટા D માઈનસ ફ્રુક્ટોઝ એ બંધારણોને તમારે સૌ સહેલું એકદમ સરળતાથી
એ બંધારણોને કિસર પ્રક્ષેપ બંધારણો છે તેને આવર્ત પ્રક્ષેપ બંધારણોમાં રૂપાંતરિત કરવાના છે. એકદમ સરળતાથી આ રીતે ડાયરેક્ટ હું રજૂઆત કરી નાખું છું. આ જે બંધારણો છે એ કિસર પ્રક્ષેપ બંધારણોનું આવર્ત પ્રક્ષેપ બંધારણોમાં રૂપાંતરણ. કિસર પ્રક્ષેપ બંધારણોનું આવર્ત પ્રક્ષેપ બંધારણોમાં રૂપાંતરણ. જો તેને બીજો અને પાંચમો કાર્બન પહેલા કાર્બન પર બીજા કાર્બન પર જોઈ શકાય છે CH2OH ડાબી બાજુ છે. CH2OH ડાબી બાજુ હોય તો ડાબી બાજુ રહેલા સમૂહને ક્યાં દર્શાવાય? ઉપર. બરાબર? આ બીજો કાર્બન, પહેલો કાર્બન બીજો કાર્બન. CH2OH ડાબી બાજુ છે ઉપર, OH નીચે. આ એનોમેરિક કાર્બન, આ બીજો કાર્બન, પહેલો કાર્બન બીજો કાર્બન. બરાબર? નેક્સ્ટ H અને OH જમણી બાજુ રહેલા સમૂહને નીચે, H OH. જમણી બાજુ રહેલા સમૂહને નીચે, OH ને H. નેક્સ્ટ આમાં તો તમને ખ્યાલ છે હંમેશા CH2OH ઉપર જ દર્શાવવાનો છેલ્લા કાર્બન પર અને H નીચે. આ બંધારણ આલ્ફા ડી માઈનસ ફ્રુક્ટોઝ નું આવર્ત પ્રક્ષેપ બંધારણ છે. ફ્રુક્ટોફ્યુરાનોઝ બંધારણ ધરાવે છે. જેમ ગ્લુકોઝ નું પાયરેનોઝ બંધારણ છે, ફ્રુક્ટોઝ નું ફ્યુરાનોઝ બંધારણ. ફ્યુરાનોઝ માં 4 કાર્બનની રિંગ ને એક ઓક્સિજન રિંગ. આમાં 2 કાર્બન બહાર છે, પહેલો અને છઠ્ઠો. આમાં જેમ પહેલો કાર્બન જ બહાર હતો, છઠ્ઠો કાર્બન જ બહાર હતો, આમાં પહેલો અને છઠ્ઠો 2 કાર્બન રિંગની બહાર નીકળી જાય છે. એટલે રિંગ 4 કાર્બનની બનશે. કારણ કે 2 કાર્બન બહાર નીકળી જાય છે, પહેલો અને છઠ્ઠો. પહેલો અને છઠ્ઠો 2 કાર્બન બહાર નીકળી જતા હોય તો ટોટલ 6 કાર્બન છે. કાર્બન કેટલા બાકી રહે? 4. ઓક્સિજન 1 એટલે 4 કાર્બન અને 1 ઓક્સિજનની રિંગ એટલે ફ્યુરાન વત્તા ઓઝ, ફ્યુરાનોઝ બંધારણ કહેવાય. એકદમ સરળ. જેમ CH2OH ઉપર અને OH નીચે છે એમ આમાં જોઈ શકાય છે CH2OH જમણી બાજુ છે. જમણી બાજુ હોય તો CH2OH ને ક્યાં દર્શાવવાનો? નીચે, OH ને ઉપર. બરાબર? આ એનોમેરિક કાર્બન છે. એનોમેરિક કાર્બન પર OH ઉપર છે, એરોમેરિક કાર્બન પર OH નીચે છે. નીચે હોય તો આલ્ફા બી માઈનસ ફ્રુક્ટોઝ. આ OH જમણી બાજુ હતો, આ ડાબી બાજુ એટલે ઉપર છે તો આને કહેવાય બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ. બાકીનામાં કઈ ફેરફાર નહીં. H જમણી બાજુ નીચે, OH જમણી બાજુ નીચે. નેક્સ્ટ આમાં તો કઈ ફેરફાર નહીં. CH2OH અને H આ બંધારણો પરિવર્તનીય છે. આ બંધારણોને કહેવાય ફ્રુક્ટોઝના આવર્ત પ્રક્ષેપ બંધારણો. ફ્રુક્ટોઝના ફિશર પ્રક્ષેપ બંધારણો. ફ્રુક્ટોઝ જે છે સફેદ સ્ફટિકમય શર્કરા છે જે પાણીમાં દ્રાવ્ય, આલ્કોહોલમાં અલ્પદ્રાવ્ય અને ઇથરમાં અદ્રાવ્ય છે. તે પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરે છે એટલે કે તે વામ ભ્રમણીય શર્કરા છે જેનું અણુસૂત્ર C6H12O6 છે અને પ્રક્રિયાઓ દ્વારા સાબિત થયું છે કે જેમાં કાર્બોનિલ સમૂહ બીજા કાર્બન પર રહેલો હોય છે. પાકા ફળ, મધ અને શાકભાજીમાંથી આ શર્કરા પ્રાપ્ત થાય છે. અન્ય કોઈ પણ મોનોસેકેરાઇડ કરતા ફ્રુક્ટોઝનો ગળપણનો આંક વધુ હોય છે. અન્ય કોઈ પણ મોનોસેકેરાઇડ કરતા ફ્રુક્ટોઝનો ગળપણનો આંક વધુ હોય છે. ફ્રુક્ટોઝના આ બંધારણોને કહેવાય ફિશર પ્રક્ષેપ બંધારણો. આ બંધારણોને કહેવાય ફિશર પ્રક્ષેપ બંધારણો. ઉપર દર્શાવેલા છે અને નીચે બંધારણ જે દર્શાવેલા છે એને કહેવાય આવર્ત પ્રક્ષેપ બંધારણો. આવર્ત પ્રક્ષેપ બંધારણો. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમારે તૈયાર કરવાનું છે. આ બધા બંધારણો જે મેં દોરેલા છે તે વ્યવસ્થિત મિનિમમ ઓછામાં ઓછી 2 વખત તમારે લખીને તૈયારી કરવાની છે. 2 વખત લખો, 3 વખત લખો. જો બંધારણો આવડશે
પણ તમે લખવા જશો તો સમય વધારે જશે. એટલે થોડી પ્રેક્ટિસ આપણે અહીંયા લખવાની કરવાની છે. નહીતર ઘણી વખત એવું પણ બનશે કે આપણે બંધારણો આવડતા હોવા છતાં વ્યવસ્થિત લખી શકશો નહીં. તો ફરીથી ગ્લુકોઝના બે બંધારણો આલ્ફા બીટા ફિશર પ્રક્ષેપ બંધારણ, આલ્ફા બીટા આવર્ત પ્રક્ષેપ બંધારણ. બરોબર. ગ્લુકોઝના પણ બે બંધારણો આલ્ફા અને બીટા, બરાબર, ફિશર પ્રક્ષેપ બંધારણ અને આવર્ત પ્રક્ષેપ બંધારણ. આ બધું બબે વખત લખીને વ્યવસ્થિત તૈયાર કરજો. જેટલા બંધારણો આવે છે એ ખાસ કરીને દોરવાની થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર પડશે. ફિશર પ્રક્ષેપ બંધારણ, આવર્ત પ્રક્ષેપ બંધારણ. ગ્લુકોઝ હોય તો એના બે એનોમર્સ શક્ય છે, આલ્ફા અને બીટા. ફ્રુક્ટોઝના પણ બે એનોમર્સ શક્ય છે, આલ્ફા અને બીટા. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.